નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે સ્મિતા। સમાચારની શરૂઆત કરીએ તો સમાચાર ગાંધીનગરથી સામે આવી રહ્યા છે, જેમાં ગાંધીનગરની એક બેઠક ઉપર પેટા અકસ્માતને પગલે આસપાસના લોકો એકત્રિત થયા। અકસ્માતમાં એકનું મોત નીપજ્યું, જ્યારે 10 થી 12 લોકો છે તેઓને ગંભીર ઈજા પહોંચી। શ્રમિકો છે તે બેલા ગામના વતની હોવાની હાલ પ્રાથમિક જાણકારી પણ મળી છે। ત્યારે બેલાથી ખરડ ગામે ચણા વાઢવા માટે આ શ્રમિકો આવ્યા હતા। 108 મારફતે ઇજાગ્રસ્તોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે અને જ્યારે મૃતદેહને પીએમ અર્થે તજવીજ હાથ ધરી છે લઈ જવાની। 4 જેટલી એમ્બ્યુલન્સ ઘટના સ્થળ પર પહોંચી હતી। આસપાસના લોકો ઘટના પગલે એકત્રિત થયા। તાત્કાલિક એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી। સંવાદદાતા હરિઓમ સોલંકી ફોન લાઈન પર જોડાયા છે। જી, પિકઅપ ડાલાએ પલટી મારતા અકસ્માત થયો છે અને લોકો ઇજાગ્રસ્ત થયા છે, શું વિગત? જી, સમગ્ર ઘટના ધંધુકા તાલુકાના ખરડ ગામથી બરવાળા તાલુકાના બેલાના વતનીઓ હતા અને આ બધા શ્રમિકો ચણા વાઢવા માટે ખરડ ગામે આવ્યા હતા અને ખરડથી કામ પૂર્ણ કર્યા બાદ પરત જઈ રહ્યા હતા ત્યારે અચાનક જ તેમની આ ગાડી પલટી મારી ગઈ હતી, જેમાં 12 ઉપરાંત લોકોને ઈજાઓ થવા પામી હતી। એમ્બ્યુલન્સ 108ની 5 ગાડીઓ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને હાલ જે મળી રહ્યા છે સમાચાર તે મુજબ માનસીબેન સિહોરા નામની એક વ્યક્તિનું મોત થયું હોવાના સમાચારો હાલ પ્રાપ્ત થઈ રહ્યા છે। અન્ય ઇજાગ્રસ્ત લોકોને આરએમએસ હોસ્પિટલમાં હાલ સારવાર અપાઈ રહી છે। જી, બિલકુલથી જાણકારી આપવા બદલ આપનો આભાર। તો 4 જેટલી એમ્બ્યુલન્સ। સમાચાર પાટણથી, જેમાં પાટણમાં ફાયરિંગ કરતો જે આરોપી છે તેનો વિડીયો સામે આવ્યો છે। તો ફાયરિંગ કરતો વિડીયો સામે આવ્યો। સમાચાર તો સાબરકાંઠા જિલ્લામાં રાંધણ ગેસની અછતના કારણે ગ્રાહકો હવે મુશ્કેલીમાં મુકાયા છે। વડાલી પંથકમાં દેવી કૃપા ગેસ એજન્સી ખાતે ગેસ સિલિન્ડર મેળવવા માટે લોકોની લાંબી કતારો લાગી। ઉનાળાના તડકામાં લોકો કલાકો સુધી રાહ જોવા માટે મજબૂર બન્યા। ગેસની અછતને લઈને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રામાભાઈ સોલંકીએ સરકાર ઉપર આક્ષેપો કર્યા છે। આ બોટલ 6 તારીખની બુકિંગ કરેલી છે અને આજ 15 તારીખ મળેલી। સવારે 8 વાગ્યાનો ઉભો રહેલો છું। આ 937 રૂપિયા બિલ આ પેમેન્ટ ચૂકવેલો છે। આજ બોટલ મળેલી છે। 342 ગાડી આવી છે। મેં મામલતદાર સાહેબને બધાને જાણ કરેલી જ છે અને મારી ગાડી શુક્રવારનું પેમેન્ટ પડેલું હતું, ગયા શુક્રવારનું, આજનું નહીં, હેલો, ગયા શુક્રવારનું પેમેન્ટ પડેલું। ગાડી હમણાં આવી છે, 10 દિવસે આવી છે, તો હું એ રીતે બોટલ વિતરણ કરું છું। એમાં પણ મેં મધ્યાહન ભોજન એના ક્રાઇટેરિયા પ્રમાણે રાખ્યું છે, વત્તા આ કસ્ટમરોને મેં સાચવ્યું છે। હવે જેટલું સચવાય એટલું હું સાચવું છું। એજન્સીઓ પર લાઈનમાં છે। આ વિસ્તારના ઈડર વડાલી વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા માનનીય રમણલાલ વોરા છેલ્લા કેટલાય વર્ષોથી અહીંયાથી પ્રતિનિધિત્વ કરીને જાય છે। ત્યારે એક એમના સમર્થકો એવું લખ્યું છે કે એમની ખૂબ મોટી દીર્ઘદ્રષ્ટિથી અહીંયા કોઈ ગેસની કોઈ કિલ્લત નથી, પણ તમે જઈને જુઓ તો વડાલીની ગેસની એજન્સી પર અમે હાલ અહીંથી પસાર થઈને આવ્યા, મોટી મોટી લાઈનો લાગી છે, ઈડરમાં લાઈનો લાગી છે, હિંમતનગરમાં લાઈનો લાગી છે। આ યુદ્ધના કારણોસર આપણે મુશ્કેલીમાં મુકાયા છે। હજુ પણ જો આ યુદ્ધ લાંબુ ચાલશે તો આવનારા દિવસોમાં કેવી પરિસ્થિતિનું નિર્માણ થશે એ કહી જેવું મુશ્કેલ છે। તો મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધને લઈને રાજ્યભરમાં ગેસની અછત જોવા મળી છે। વડોદરામાં પણ કોમર્શિયલ ગેસ સિલિન્ડર ન મળતા ખાણીપીણીના વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે। ગેસ સિલિન્ડર ન મળતા કારેલીબાગ રાત્રિ બજારની 15થી વધુ દુકાનોને તાળા લાગ્યા। હોટલ ચલાવવા માટે વેપારીઓ હવે ચૂલા તરફ વળ્યા છે। જો વહેલી તકે ગેસ સિલિન્ડર નહીં મળે તો હોટલો બંધ કરવાની પણ નોબત આવશે। હવે એકદમ જ આ યુદ્ધના લીધે જો પરિસ્થિતિ થઈ છે, ચૂલાઓની તકલીફ આવી છે, ઘરવાળાઓને બી, અમે રેસ્ટોરન્ટ્સની અંદર બી આજે ચૂલા પત્તા જ અમને તૈયારીની અંદર હવે જવાબ આપી દીધો છે ઉપર કે હવે તમને સિલિન્ડર નહીં મળે, આજનો દિવસ છેલ્લો ચાલશે, એ બી પૂરું માલ નહીં બની શકે, તો અમે અહીંયા સીગડા લાકડા લાવીને બધું ચાલુ કર્યું છે। હવે સરકાર માન્ય શું કરી રહ્યા છે અમને કશું ખબર નહીં પડી રહી। હવે એ લોકોની મહેરબાની છે, જો દુકાન, કેમ કે આ દુકાનો પર કેટલા જણનું ગુજારણ ચાલી રહ્યું છે, એમાં અડધી તો દુકાન રાત્રિ બજારમાં એના લીધે બંધ બી પડી ગઈ છે, એ છે જ નહીં। અમારું 2-3 દિવસમાં નંબર આવી જ રહ્યો છે કે અમે બી કદાચ બંધ કરવી જ પડશે। સરકાર કહી રહી છે કે અમારી પાસે બાટલા પૂરતા છે, ફૂલ છે, કોઈ તકલીફ આવવાની નથી, પણ જે પ્રમાણે જે તકલીફ આવી રહી છે, અમને બાટલા જે મળતા હતા એ હમણાં મળતા નથી, બરોબર। ઓર બધી બાટલાની બ્લેક ચાલી રહ્યો છે,
વધારે પૈસા આપતા બી બાટલા અમને મળી રહ્યા નથી. સરકાર કહી રહી છે કે અમારી પાસે બાટલા છે, કોઈને તકલીફ આવવાની નથી, પણ બાટલો એક બી અમને ગમે તેથી મળતો નથી. और અત્યારે જે અમારા ગ્રાહક પરેશાન થઈ રહ્યા છે, બધા લોકો જે આવી રહ્યા છે કે જેમને ઘરે નાના બાટલા બી નથી મળતા, એ લોકો બી જે જમવા આવી રહ્યા છે એ બી એમને બી તકલીફ પડી રહી છે. અને અમે અત્યારે લાકડા પર નિર્ભર થઈ ગયા છે. और અત્યારે અમે ચૂલા પર બનાવી રહ્યા છે. જે ગેસ બાટલા પર અમે 5-10 મિનિટમાં બનાવી શકતા હતા એ અત્યારે 20 મિનિટ લાગી રહ્યા છે. और બધાને બહુ તકલીફ થઈ રહી છે. સરકાર જે પ્રમાણે કહી રહી છે કે અમારા પાસે બધું પૂરતું છે. યુદ્ધને પગલે વડોદરામાં કોમર્શિયલ ગેસની અછત જોવા મળી છે. ગેસ બોટલ નહીં મળતા લોકો હવે કોલસાની તરફ વળ્યા છે અને કોલસાની માંગમાં પણ વધારો જોવા મળ્યો છે. ગૃહિણીઓ ગેસના બોટલ ન મળતા ચિંતિત થઈ છે અને ગેસ ન મળતા વૈકલ્પિક રીતે કોલસાની ખરીદી કરી રહી છે. હોટલ અને રેસ્ટોરન્ટમાં કોલસાની માંગ વધીને વેપારીઓ માટે ધંધામાં 30-40% વધારો થયો છે. અને હું કોલસા લેવા માટે આવી છું. કેમ કોલસા લેવા આવવું પડે? કોલસા એટલા માટે લેવા આવી છે કે બધે ચર્ચા થઈ રહી છે કે બાટલા પણ નથી મળતા ગેસના, અને કદાચ જો કોલસા પણ ના મળે તો પરિસ્થિતિ ઊભી થાય. એના કારણે હું સ્ટોકમાં થોડો 2-4 કિલો લઈ રાખું તો ઘરમાં ચાલી જાય. કોલસા માટે સગડો કરશો? ના, એ હજુ વ્યવસ્થા નથી કરી, એ પણ હું કરી રહીશ. હમણાં કોલસાનો વેચાણ થોડોક વધ્યો છે. હમણાં રેસ્ટોરન્ટ દ્વારા કોલસાની માંગ વધારે છે. રેસ્ટોરન્ટમાં શેના કારણે વધ્યો? હમણાં ગેસ સપ્લાય ઓછું થઈ ગયું છે એના લીધે. કેટલો ધંધામાં ફેર પડ્યો છે? હમણાં જે ગ્રાહક 10 કિલો લઈ જતા હતા એની જગ્યાએ 15 કિલો લઈ જાય, એટલે થોડું ઘણું વધારો થયું છે અમારા કોલસામાં. પણ લેવા આવે છે અહીંયા? હા, એ પણ લેવા આવે છે સગડી માટે, ઘરમાં યુઝ કરવા માટે. શું ભાવ છે અત્યારે કોલસાનો? અત્યારે 32 રૂપિયા ચાલે છે કોલસા. અત્યારે થોડી કોલસાની માંગ વધી છે, પહેલા કરતાં 20-25% વધી ગઈ છે. શેના કારણે વધ્યું? આ થોડુંક ગેસના બોટલના પ્રોબ્લેમના લીધે. કઈ રીતની પરિસ્થિતિ આગામી દિવસોમાં લાગે? ના, કશો વાંધો આવે એવું લાગતું નથી, કેમ કે કોલસા જે લોકો યુઝ કરશે એમને તો કોઈ વાંધો છે જ નથી, કેમ કે કોલસાનો સ્ટોક આખા ગુજરાતમાં છે, એની ચિંતા કરવાની જરૂર નથી. શું ભાવમાં ફેર પડ્યો અત્યારે? ભાવમાં કોઈ ફેર નથી. જે 2-3 વર્ષથી જે રેટ ચાલે છે એ જ રેટ ચાલે છે. હોટલ સપ્લાય અમારું છે 32 રૂપિયા. તો મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા યુદ્ધની અસર હોટલ બિઝનેસ ઉપર પડી છે, જેમાં બનાસકાંઠાના ધાનેરામાં પણ ગેસની શોર્ટેજ હતા. નાની મોટી હોટલો બંધ કરવાની સ્થિતિ સર્જાઈ છે. કોમર્શિયલ ગેસ ન મળતા હોટલ રેસ્ટોરન્ટ ચલાવતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. કંટાળેલા વેપારીઓએ માટીનો ચૂલો બનાવી અને હોટલ ચાલુ રાખવાનો પ્રયાસ કર્યો છે. બાટલા મળતા નથી, આને કારણે અમે ભટ્ટો ભણાયો. 13-4 ધક્કા ખાઈ ગયા. 2 દાડોથી હોટલ બંધ હતી. શું કરો? આને કારણે અમે ભટ્ટો ભણાવવામાં આવ્યો. લાકડા મળશે કે ન મળે ઓળનું કોઈ હજી ખબર નહીં. આજ અમે જાઉં શું ભાવ મળશે હોય ખબર નહીં. આ તો અમે ભણાવવા માટે, ઘર હેડાવવા માટે આ ભટ્ટો ભણાવ્યો. તો મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા યુદ્ધની અસર ભારતમાં પણ જોવા મળી છે. જહાજોની ટ્રાન્સપોર્ટેશનમાં વિક્ષેપ થવાના કારણે ગેસ સપ્લાય ઉપર અસર પડી છે. ઘરેલું સિલિન્ડર ઉપલબ્ધ છે, પરંતુ કોમર્શિયલ સિલિન્ડરની અછતના કારણે નાના હોટલ અને લોજ સંચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. મહેસાણામાં મોટાભાગની હોટલોમાં ગેસ લાઇન હોવાથી હાલ કામગીરી ચાલુ છે, પરંતુ ક્યાંક કોમર્શિયલ સિલિન્ડર ઉપર આધારિત નાના ધંધાર્થીઓને ધંધો બંધ કરવાનો પણ વારો આવ્યો છે. જો યુદ્ધ લાંબુ ચાલશે તો ગેસ સપ્લાય વધુ અસરગ્રસ્ત બની શકે છે અને મોટી હોટલોને પણ મુશ્કેલી પડી શકે તેમ છે. મેન કોમર્શિયલની અમારે જે ઇન્ડસ્ટ્રીયલ બાટલા આવે કોમર્શિયલ એ મળતા નથી. પહેલાં તો ઘણી બધી જગ્યાએ તપાસ કરી, કોઈ જગ્યાએ હાજર સ્ટોક નથી બાટલાનો. હવે જ્યારે કંપની ત્યાં આવે એજન્સીઓમાં તો અમને આપે બોટલ, તો અમારી હોટલ ચાલુ થાય. જો એ ના થાય 2 દિવસમાં તો પછી કોલસાની ભઠ્ઠી એવું કંઈ આયોજન છે કરવાનું ચાલુ, કારણ કે ગ્રાહક કસ્ટમરને જમાડવા તો પડશે ને ગમે તે કરીને. ખાસ કરીને કેટલા દિવસથી હોટલ બંધ છે, શું પરિસ્થિતિ? કાલ બપોર પછી અમે ચાલવ્યું હતું બપોર સુધી, 2-1 વાગ્યા સુધી. અત્યારે તો શું છે કે જે ઘાસના બાટલા પર જો હોય છે ને એમને થોડી પ્રોબ્લેમ છે. બાકી મહેસાણાની અંદર લાઇન ચાલુ છે, તો લાઇનના કારણે હાલ કંઈ પ્રોબ્લેમ છે નહીં. હાલ બધું નોર્મલ ચાલી રહ્યું છે, પણ યુદ્ધ લંબાય તો થોડી આગળ જતી પ્રોબ્લેમ થોડી નાની મોટી રહેવાની. મહેસાણાની મોટાભાગની હોટલો કહી શકાય કે લાઇન ઉપર? હા, મોટાભાગની તો લાઇન પર જ છે, પણ નાની મોટી હોટલ હોય એ થોડીક ગેસના બાટલા પર ચાલે છે. એ બીજા નાના બધા ધંધાવાળાને થોડી તકલીફ રહેવાની. પછી અમારે આગળ જતો પ્રોબ્લેમ અમારે બી રહેવાનું. જો યુદ્ધ લંબાય તો પછી જો ગેસ ના આવે તો પછી હવે સરકાર બી શું કરે? અને આપણે ગેસની અછતને લઈને અત્યાર સુધી જે મોટી હોટલો છે, લાઇન વાળી સાબરમતી ગેસ લાઇન જેના પાસે છે, એમને હજુ કોઈ તકલીફ દેખાતી નથી. પણ ચિંતાના વિષય તો છે જ. ચિંતા તો રહે છે કે આગળ શું થશે.
બાકી જે નાની નાની હોટલો છે એ તો ઘણી હોટલો બંધ થઈ ગઈ છે, કેમ કે એમને કમર્શિયલ બાટલા મળતા નથી. તો અમારી તો ગવર્મેન્ટને આ દરેકને આપ મીડિયા વાળાને એ જ રિક્વેસ્ટ છે કે જલ્દીથી જલ્દી યુદ્ધ બંધ થાય અને કમર્શિયલ ગેસનો દરેકને જે પુરવઠો છે એ મળવાનું ચાલુ થાય. કોમર્શિયલમાં તો અહીંયા આગળ અમારા જે કસ્ટમર છે એ ઇન્ડસ્ટ્રીયલ કસ્ટમર છે, થોડા બધા રેસ્ટોરન્ટવાળા છે, પણ અત્યારે કંપનીની સૂચના જ છે કે ભાઈ કોમર્શિયલ સિલિન્ડર રિફિલ નહીં કરી આવે, એટલે પ્લાન્ટમાં જ રિફિલિંગ બંધ છે. એટલે હમણાં તો કોઈ શક્યતા છે નહીં. હોસ્પિટલ હોય કે પ્રાયોરિટી જેની છે ઇમરજન્સી એસેન્શિયલ છે એમને અમે આપવા માટે કંપનીને એપ્રુવલ લઈને આપી શકીએ છીએ, પણ હજી સુધી કોઈ નવો રિફિલિંગ સ્ટોક આવ્યો નથી અમારી પાસે. અત્યારે તો કોઈ નવા સમાચાર છે જ નહીં. ઈરાન ઇઝરાયલ યુદ્ધ વચ્ચે સારા સમાચાર આવ્યા છે, જેમાં 20.6 લાખ બેરલ કાચું તેલ ક્રૂડ ઓઇલ ગુજરાત પહોંચે છે. સાઉદી અરેબિયાથી આ ક્રૂડ ઓઇલ ભરેલ જે જહાજ તે સિક્કા જામનગર બંદર ખાતે પહોંચે છે. મંતવ્ય ન્યૂઝ પાસે આ જહાજની એક્સક્લુઝિવ તસવીર છે અને આ તસવીરને સમર્થન આપતું એક ટ્વીટ પણ છે. એડ ફિનલેન્ડ રિચાર્ડસન જે શિપિંગ એક્સપર્ટ છે તેને ટ્વીટ કરીને આ માહિતી પણ આપી છે. આપણી સાથે આ બાબતે વાત કરવા અમીશ દાદાવાલા છે. આપણે અમીશ દાદાવાલાને કહીશું. ઈરાન ઇઝરાયલ યુદ્ધ વચ્ચે ગુજરાત અને ભારત માટે હર્ષના સમાચાર છે કે 20.6 લાખ ક્રૂડ ઓઇલ ભરેલું બેરલ તેલ સિક્કા જામનગર પહોંચી રહ્યું છે. ભારત સરકાર જે રીતે કાયમ ભારતના લોકો માટે પ્રોગ્રેસિવ રહી છે, તકલીફ ના પડે એ દિશાનું એક બીજું બહુ સારું કદમ છે. ક્વોન્ટિટી ઓછી છે પણ અંદાજે 1900 કરોડ રૂપિયાનું આ ક્રૂડ છે, જે ઓલ્ટરનેટ રૂટ એવું કહી શકીએ આપણે કે જે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ છે, જ્યાં ઈરાને બ્લોક કરેલું છે અને વર્લ્ડની મોટી ઇન્સ્યોરન્સ કંપનીઓએ રેગ્યુલર ઇન્સ્યોરન્સ રદ કરી હાઈ પ્રીમિયમ ઇન્સ્યોરન્સ ઇસ્યુ કર્યા છે. અને કોઈક અનઓફિશિયલ રિપોર્ટ્સ એવા પણ છે કે ત્યાં ઈરાને એટલા બધા જહાજો ઊભા કરી દીધા છે કે ત્યાંથી તમારે પાસ થવું ખૂબ અઘરું છે. તો ઇન્ડિયાએ આનો ઓલ્ટરનેટ રૂટ કરી અને ઇન્ડિયા માટે જે ક્રૂડની આપણી જે જરૂરિયાત છે એ કરી રહ્યું છે. ખૂબ સરાહનીય વિષય છે. ભારતની જનતા માટે આ એક સારા સમાચાર છે અને ભવિષ્યમાં આવા સમાચાર મળતા રહે. અને જેમ આપણે કીધું કે ફિનલે રિચર્ડસને જે ક્રૂડના પણ એક્સપર્ટ છે અને સ્પેસિફિકલી ગલ્ફ રિજનના જે દરિયાઈ માર્ગ છે એના એ જાણકાર છે, એમણે એવું કીધું છે કે આ જે VLCC છે ક્રૂડ કન્ટેનર, લાર્જ સાઇઝ ક્રૂડ કન્ટેનર એ ભારત પહોંચી રહ્યું છે, એ ખરેખર ભારતની એક સિદ્ધિ છે આજના કપરા સમયમાં. એટલે કે કહી શકાય કે સાઉદી અરેબિયાથી આશરે 9મી તારીખે નીકળેલું ક્રૂડ ઓઇલ જહાજ 18મી કે 19 તારીખે સિક્કા જામનગર પહોંચશે ને સાઉદી અરેબિયાની જેમ જ મંતવ્ય ન્યૂઝને માહિતી મળી રહી પ્રમાણે વેનેઝુએલાથી પણ આવા જહાજો નીકળ્યા છે અને ભારત પહોંચશે. એટલે ભારત અને ગુજરાતના નાગરિકોએ ચિંતા કરવાની જરૂર નથી. કેમેરામેન મિલિંદ મેલે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. તો ગાંધીનગર જિલ્લાના દેગામ ખાતે વિકાસ કાર્યોના લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન વિરોધના દ્રશ્યો જોવા મળ્યા. લોકાર્પણ કાર્યક્રમમાં હસમુખ સાબરકાંઠાના ચીઠોડા પોલીસ મથકમાંથી આરોપી ફરાર થતા ચકચાર મચી છે. લોકઅપના દરવાજાને બરોબર લોક ન માર્યું હોવાથી આરોપીએ મોકાનો ફાયદો ઉઠાવી ફરાર થયો. સમગ્ર મામલે 2 કોન્સ્ટેબલ તેમજ ફરાર આરોપી સહિત 3 સામે ફરિયાદ દાખલ થઈ છે. પોલીસ મથકમાંથી જ આરોપી ફરાર થઈ જતા પોલીસ સ્ટેશનની કામગીરી સામે સવાલો ઉભા થયા છે. ત્યારે પોલીસ મથકમાંથી આરોપી ફરાર થતા અનેક સવાલ થયા છે. બનાસકાંઠાના અમીરગઢ ચેકપોસ્ટ પરથી ચરસ ઝડપાયું છે. રાજસ્થાનથી આવતી ટ્રાવેલ્સમાંથી ચરસ સાથે યુવક ઝડપાયો. મુંબઈના યુવક પાસેથી 801 ગ્રામ ચરસ કબજે કરવામાં આવ્યું છે. ત્યારે જપ્ત કરાયેલા ચરસની કિંમત અંદાજે ₹2.10 લાખ હતી. ત્યારે અમીરગઢ પોલીસ દ્વારા આરોપી યુવકની ધરપકડ કરવામાં આવી છે અને આ ચરસ ક્યાંથી લવાયું અને કોને પહોંચાડવાનું હતું તે દિશાઓમાં હાલ તપાસ કરવામાં આવી છે.
ખેડા જિલ્લાના વસો તાલુકાની પેટલી પ્રાથમિક શાળાના આચાર્ય નરેન્દ્ર પટેલ ફરી એકવાર વિવાદમાં આવ્યા છે. શાળાના શિક્ષકોએ આચાર્ય પર શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે અયોગ્ય તથા અભદ્ર વર્તન કરવાનો આરોપ લગાવી જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યું. મહિલા શિક્ષિકાઓએ આક્ષેપ કર્યો છે કે આચાર્ય તેમને અપમાનજનક શબ્દોથી સંબોધતા હતા અને એક કાર્યક્રમના બહાને 14 શિક્ષકોને રાત્રે 1 વાગ્યા સુધી શાળામાં રોકી રાખ્યા. આચાર્ય નરેન્દ્ર પટેલ અગાઉ સોડપુરની પ્રાથમિક શાળામાં ત્યારે પણ શિક્ષકો સાથે મારામારીનો વિવાદ થયો હતો અને મામલો ચકલાસી પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. હાલ પેટલી શાળાના શિક્ષકો આચાર્યના ત્રાસથી પરેશાન થઈને મીડિયા સમક્ષ વેદના વ્યક્ત કરી રહ્યા છે અને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. તો હિંમતનગર ખાતે ખેડ તસિયા રોડ ઉપર 4 દુકાનમાં તસ્કરો ત્રાટક્યા, જેમાં સુંદરગઢ નજીક ગાયત્રી આશ્રમ પાસે પાન મસાલાનો ગલ્લો તોડ્યો અને પાન મસાલાનું સામાન સહિત રોકડ રકમની ચોરી કરવામાં આવી. કરિયાણા અને ખેતીના દવાઓની દુકાનના તાળા તોડવામાં આવ્યા. લક્ષ્મી પાન પાર્લર, જયદેવ કિરાણા સ્ટોર્સ તેમજ બિલેશ્વરી એગ્રોમાં ચોરી કરવામાં આવી. ત્યારે આ સમગ્ર મામલે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ છે અને પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે. અને વિજય મેળવ્યો છે. એટલે કે ટોટલ વોટ જો તમે જોવા જાઓ તો વેલિડ પેપર્સ મલ્ટીપ્લાય બાય 100 થાય અને એનો કોટા કાઢવામાં આવે છે, જે કોટા 1,92,859 નીકળ્યો હતો. એટલે કે જે ઉમેદવારને 1,92,859 મત મળેલા હોય તેને ચૂંટાયેલો જાહેર કરવામાં આવે. આજ રોજ જે ડિક્લેર કરવામાં આવ્યું એ મુજબ 2 વ્યક્તિઓએ કોટા પાસ કર્યો છે. એક મિસ્ટર અંસારી જેઓ કેન્ડિડેટ નંબર 2 હતા અને બીજા મિસ્ટર જે પટેલ કે જેઓ કેન્ડિડેટ નંબર 65 હતા. નરેન્દ્ર મોદી સાહેબનું જે સપનું છે 2046 આધુનિક ભારત, હું દેશમાં સૌથી સારી આધુનિક બાર કાઉન્સિલ, સૌથી સારું બાર એસોસિએશનને કરી બતાવીશ અને એનો પ્રોજેક્ટ પણ તૈયાર છે. 15 દિવસની અંદર એ પ્રોજેક્ટને હું ગુજરાતના વકીલો સામે મૂકી મારા તમામ ગુજરાતના બાર એસોસિએશનને આધુનિકરણની દિશા તરફ લાવી. જે સગવડતા ગુજરાત હાઈકોર્ટના વકીલ સાહેબોને મળે છે એ જ પ્રકારની સુવિધા મારા તાલુકા અને જિલ્લાના વકીલોને મળશે. એ દિશા તરફ બાર કાઉન્સિલ કામ કરશે. તો દાહોદની આ ઘટના સામે આવી છે, જેમાં દાહોદમાં મધમાખીએ ડંખ મારતા 8 જેટલા લોકો છે તેઓ ઈજાગ્રસ્ત થયા છે અને એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે. તો મધમાખી કરડતા 8 લોકો ઘાયલ થયા, એકનું મોત નીપજ્યું છે. દાહોદની આ ઘટના, જેમાં ડીજે વાગવાથી મધમાખીનું આખું ઝુંડ ઉડ્યું અને હુમલો કર્યો. દાહોદ નજીક મધમાખી કરડતા 8 લોકો ઘાયલ થયા અને એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ડીજે વાગવાથી મધમાખીનું આખું ઝુંડ છે તેણે હુમલો કર્યો છે. તો સંવાદદાતા નઈમ મુંડા ફોન લાઈન પર જોડાયા છે. જી, મધમાખી કરડતા 8 લોકો ઈજાગ્રસ્ત થયા, એકનું મોત થયું છે, શું છે આખી ઘટના? જી સ્મિતા, વાત કરવામાં આવે તો દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના જે અબલોડ ગામની અંદર આજે માળી સમાજનું જે અબલોડ ગામે મહાદેવ મંદિર ખાતે માળી સમાજ દ્વારા અભિષેકનો કાર્યક્રમ ચાલતો હતો અને ત્યાં પરિવારજનો દ્વારા એવું જણાવવામાં આવ્યું છે કે જે ડીજે વાગતું હતું તે ડીજેના કારણે એનું વોલ્યુમ વધી જતા અચાનક જે બાજુમાં જ મધમાખીનું ઝુંડ અચાનક ઉડવા લાગ્યું અને ત્યારબાદ જે અચાનક ઉડ્યું ત્યારે ત્યાં મંદિરની આજુબાજુમાં અને મંદિરની બહાર જેટલા પણ લોકો હતા માળી સમાજના એ તમામ લોકો ઉપર આ મધમાખીના ઝુંડે હુમલો કર્યો અને તરત જ 112, 108 જેવી ટીમોને કોલ કરતા તેઓ તરત અહીંયા ઝાયડસ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા, જ્યાં ઘટના સ્થળે જ એક બાબુભાઈ ધુળાભાઈ માળીનું ઘટના સ્થળે જ મોત નીપજવા પામ્યું હતું અને આ ઘટનાને લઈને જે પરિવારજનોમાં માતમ છવાવા પામ્યો છે. આ ઘટનાને લઈને ગરબાડા પોલીસ પણ ઘટના સ્થળે આવી છે અને તમામ ઇજાગ્રસ્તોને ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા. જી સ્મિતા. બિલકુલથી જાણકારી આપવા બદલ આપનો આભાર. તો એક કાર્યક્રમ યોજાયો હતો અને તે સમયે આ ઘટના બની હતી. મધમાખી ઉડતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.
આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.